જિલ્લા પંચાયત કોન્ફરન્સ હોલમાં યોજાયેલ ટેલિકોન્ફરન્સમાં મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ તેમજ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા મુખ્ય સચિવ શ્રી પંડિયન દ્વારા 5મા ગુણોત્સવ અન્વયે વિશદ માર્ગદર્શન જરૂરી સૂચનાઓ પાઠવતા ગુજરાતના ઉજ્જવળ ભાવિના પાયારૂપ આવી સુપ્રવૃત્તિઓના વધુને વધુ વિસ્તારે સાચા અર્થમાં ગરવી ગુજરાત બની રહે તે માટે સૌને સંકલ્પબદ્ધ કર્યા હતા। આ તકે તેમણે સૌના પ્રામાણિક સહિયારા પ્રયાસોએ કોઈપણ સિદ્ધિ પછી તે વિશ્વ શિરમોર કેમ ન હોય તે મહેનત સુસંકલનથી અસંભવ નથી તે ગુજરાતે પહેલા પણ કરી બતાવ્યું છે અને એ જ અટલપણું, એ જ સુચારુપણું, એ જ ઉમદા ભાવનાઓ પુનઃ દોહરાવવા પર ભાર મૂક્યો હતો। પ્રારંભમાં ખાસ ઉપસ્થિત રેજ ડીઆઈજી શ્રી એ.કે. જાડેજા, ઉપસ્થિત મહાનુભાવો, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી સમિતિના અધ્યક્ષ કેશુભાઈ પારસિયા તથા ઉપસ્થિત જનો જિલ્લાભરમાં ગુણોત્સવ 2014 દરમિયાન આયોજિત અનેકવિધ શિક્ષણ મૂલ્યાંકન કાર્યક્રમો, શૈક્ષણિક સુપ્રવૃત્તિઓ, બાળ સ્વચ્છતા અંતર્ગત આયોજનોથી વાકેફ થતા જિલ્લાને સવિશેષ કેળવણી ભીમુખ કરવા અનુભવીય સુઝાવો વ્યક્ત કરતા આપણા સૌ દ્વારાનો ભાવ જ આયોજનોને સફળ કરી શકે છે તે જોવા ઉપસ્થિતોને જણાવ્યું હતું। આ પ્રસંગે પ્રસંગ પરિચય પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બહાદુરભાઈ સોલંકીએ પાઠવતા કચ્છ જિલ્લો ટોપ 10માં રહેવાનો આત્મવિશ્વાસ પ્રકટ કર્યો હતો। આભાર વિધિ નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી રૂધાણીએ કરી હતી। આ ટેલિકોન્ફરન્સમાં માધ્યમિક ડેપ્યુટી શ્રી ડી.એસ. ગોર, પશ્ચિમ નાયબ પોલીસ વડા શ્રી બી.આર. પટેલ, પૂર્વ નાયબ પોલીસ વડા શ્રી આર.જે. બારોટ, કાર્યપાલક ઇજનેર શ્રી મકવાણા, ખેતીવાડી અધિકારી શ્રી મુકેશ પરમાર, પશુપાલનના ડોક્ટર બ્રહ્મક્ષત્રિય, વન વિભાગના શ્રી આલ, સમાજ કલ્યાણના શ્રી પંડ્યા, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષણ ક્ષેત્રના અગ્રજો, સંલગ્ન અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।